अस्सलामुअलैकुम। वालेकुम सलाम वरहमतुल्लाहि वबरकातुह। શું નામ છે હજરત તમારું? અહમદ ગુલામ રસૂલ પલસાણિયા। બરાબર હજરત, હવે કયા ગામ રહેવાનું? મેતા છાપીનો બાજુમાં। બરાબર હજરત, હવે શું તકલીફ હતી? મણકાની નસ દબાતી હતી। કેટલા મહિનાથી 2 મહિનાથી। અને કેવી કેવી તકલીફ પડતી હતી આપણી સમાજને જણાવો, અને અત્યારે કેવું છે? પિશાબ પાખાણો બી કરવાનો વાંધો હતો, હા ઊભા થવાથી વાંધો હતો, બરોબર. બેસી બી નથી કરતું। બરોબર હા, અને હવે ફર્સ્ટ ક્લાસ 25 કિલો જેવો સામાન આરામથી ઉપાડી કહું છું। બરાબર, અને આ તકલીફ કેટલા મહિનાની હતી આશરે? 2 મહિના જેવી તકલીફ હતી। બરોબર, અને કેટલા ટકા ફેર પડી ગયો? 100% ફેર પડી ગયો। ઉતાવળું બોલો એટલે બારે બેન સંભળાય, બારે તમારો છોકરો સંભળાય। 100% ફેર પડી ગયો છે। આપણી સમાજને સમાચાર આલો, મારું કામકાજ કેવું છે એમ? કામકાજ સારું છે, અલ્લાહના હુકમથી બીજી કોઈ આવવાની જરૂર ન પડે। સરસ, લો। અને અમારું કામકાજ કેવું લાગ્યું આમ જોઈને? પણ તમને આમ સારું સારું લાગ્યું ને? મારો ફરક પડવાથી મારા છોકરાને લઈને આવ્યો છું। સરસ, લો સરસ। અમારું કામ કેવું આમ મસ્ત લાગ્યું? સારું। સરસ સરસ, લો આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું દાદાને। અને અમે પણ એવી દુઆ કરીએ છીએ અલ્લાહ પાક જોડે કે અલ્લાહ પાક આપણી 18 મખલૂકને આખિરત કે લે ખુશ રાખે, અને જે બીમારી હોય શિફા કરે અલ્લાહ પાક। આવી દુઆ પણ હું કરું છું હજરત। આમીન। બરોબર, હવે આજે તારીખ છે 13 અને 8મો મહિનો 2026। હવે મિત્રો એમના ભેરા બીજા હજરત લઈને આવતા ભેરા, એટલે આપણે હજરતથી થોડીક તસ્કીલ કરીએ, અને આપણા બધા નાના મોટા વડીલો હોય, નાના મોટા મૌલાના હોય, એમને પણ એક જાણકારી મળે કે દેશી દવાનો અનુભવ આટલો ને દેશી દવાની તાકાત આવી કહેવાય। એટલે આપણે બીજા હજરતથી મુલાકાત કરીએ। अस्सलाम वालेकुम हजरत। वालेकुम अस्सलाम रहमतुल्लाहि वबरकातुह। પૂરું નામ અને પૂરી તસ્કીલ મને બતાડો, દાદાનું આખું શું શું થતું એ બધું। મારું નામ બદરે આલમ મોહમ્મદ હુસૈન ચૌધરી। બરોબર। અહમદભાઈ બાંગી બીમાર હતા, જી હું એનોના 3-4 ફેરા એક ફેરા લઈને આવ્યો। 10 દાડોના અંદર 15 દાડોના અંદર ઘણું અલ્લાહ પાકને ખૂબ શિફા આપી દીધી। જી જે હેડી નહોતા કહેતા, સંડાસ બેહવાની તકલીફ હતી, હુરવાની તકલીફ હતી, આજે એ આરામથી સંડાસ બી જાય છે, પેશાબ કરવા બી જાય છે, નમાઝ બી ઊભા પડે છે, અને અલ્લાહ પાકનું ખૂબ શિફા આલી। અને પહેલે 5 કિલો બી ઉપાડી, વજન 5 કિલો ઉપાડી નથી શકતા, આજે 15-25 કિલો વજન ઉપાડી શકે છે। સરસ। અને અત્યારે નમાજ આસાનીથી પડી શકે છે હજરત? હા, નમાજ આસાનીથી ઊભા પડી શકે છે। જી। એટલી અલ્લાહ પાક કામિલ શિફા એને આપી છે। माशाअल्लाह, अल्लाह मौला खुश रखे आखिरत के लिए, ऐसी भी हमारी दुआएं हैं। બેશક। અને કેટલા ટકા ફેર પડી ગયો હજરત? 100% ફાયદો થઈ ગયો। એમ? હું બધા સાથીઓને વિનંતી કરું છું કે જે આ લેન્ડની તકલીફમાં હોય તે અનવરભાઈના દવાખાને વેદ દવાખાનું છે, રાધનપુરમાં આવે, ઇન્શાઅલ્લાહ અલ્લાહ પાક મુકમ્મલ શિફા આપશે। સરસ। આપણા સાથીઓને પાલનપુર વાજા જે બાજુ છે બધા ઘણી મુમિન સમાજ છે તમારી, હા, ઘણા લોકો શરમાય છે વિડીયો બનાવવાના કારણે, એનું પણ ખાસ જણાવો કે વિડીયો શેના માટે આપણે બનાવ્યા છીએ એ જણાવો, કે આ એક શિફા મળે છે લોકોને એના માટે। એટલા માટે કે બધોની શિફા મળે છે, એટલે આ ચીજ કરવામાં આવી છે। કોઈ શોશા કરવા માટે, દેખાડવા માટે નથી। અલ્લાહ પાકને અનવરભાઈની ઉંમરમાં બરકત આપે, એના માશાઅલ્લાહ। હાથોના અંદર અલ્લાહ પાકને કામિલ શિફા રાશિ છે, કામિલ શિફા રાશિ છે। હું મારા છોકરાને અનવર અને અહમદભાઈના છોકરાને એ ખરિયાણા મદરસામાં ભણે છે, હાફિઝ ક્લાસ અને મૌલાના ક્લાસમાં ભણે છે। એને 15 દાવોથી ખૂબ તકલીફ હતી, આજે જુમેરાતના દિવસે છુટ્ટી લઈને અનવરભાઈના પાસે આવ્યો છું, અને એની દવા લીધી છે। ઇન્શાઅલ્લાહ તમે પણ દુઆ કરજો, અલ્લાહ પાક કામિલ શિફા નસીબ ફરમાવે। હું બધા ગામવાળાઓને એ જણાવું છું કે બસુવાળા, માહીવાળા, યા પછી પાછી પિરોજપુરાવાળા, મહેતાવાળા જેને તકલીફ હોય તો ઇન્શાઅલ્લાહ રાધનપુરના અંદર અનવરભાઈનું વેદ દવાખાનું છે, એમાં આવે, ઇન્શાઅલ્લાહ અલ્લાહ પાક કામિલ શિફા નસીબ ફરમાશે। આમીન। સરસ હજરત, આટલું ખૂબ બોલ્યા, અને આપણી પણ એવી દુઆ છે કે મોલા આખિરત કે લીએ તંદુરસ્ત રાખે આપણી 18 મખલૂકને, અને બીમારીથી દૂર હતા નસીબ ફરમાય। મિત્રો
ખૂબ સરસ આપણા મૌલાના સાહેબ અને હજરત છે, ખૂબ સરસ એમને મહેનત કરી અને કહેવત છે કે મહેનત કરો તો ફળ મળે. હવે મારો એક નિયમ છે કે ના જાતિ ના ભાતિ, મોટો ધર્મ છે માનવતા. શું છે? માનવતા ધર્મ. મિત્રો મારું વિડીયો બનાવવાનું એ કારણ છે, કડવું છે પણ સત્ય છે. કંઈક મૌલાના સાહેબ આવ્યા, કંઈક સારી સારી હસ્તી પણ અમારી જોડે આવી ગઈ, પણ મટી જાય છે અને કહે છે સાહેબ અનવરભાઈ મને શરમ આવે છે. મિત્રો શરમ આવવાની કોઈ વાત નથી. આજે અમારા હજરત એવા ખૂબ સરસ વાક્યો અને હજરત મને સામેથી ખુશીથી કીધું કે અનવરભાઈ એક મારો વિડીયો બનાવો તો અમારી 18 કોમને કામ આવે અને શરમ ક્યારે રખાતી નથી. અને મિત્રો આ જરૂરી છે વિડીયો બનાવવાનું કારણ એ છે કે આપણી 18 સમાજની અંદર ગરીબ મધ્યમ છે. સાચું શું? હે, આપણે આ જે 18 સમાજ છે, 18 સમાજ એ ગરીબ ને મધ્યમ છે. આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે ગરીબ મધ્યમ વર્ગને વિડીયો કામ આવે, એના માટે આ વિડીયો બનાવવાનું કામકાજ અમારું છે. બાકી અમારે કોઈ ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, યુટ્યુબની અંદર કોઈ ઇન્કમ કમાવાની જરૂર નથી. ખૂબ અલ્લાહ પાકનું શુકર માનું છું મૌલાનો કે અલ્લાહ પાક સાંજ સવાર અમને તંદુરસ્ત રાખજો. બીજું કાંઈ નથી જોતું. અને બધા મિત્રો વિડીયો સાંભળો, નાના મોટા વડીલો, બુજુર્ગો અને હજરત, તો બધા મિત્રો આપણી 18 મખલૂબ ઉપર આવી દુઆ કરજો કે અલ્લાહ પાક બેશક 18 મખલૂબની બીમારી શિફા અતા નસીબ ફરમાય. મિત્રો ક્યારેક અનવરભાઈ વૈદની મુલાકાત કરો એટલે તમને ખબર પડે કે અનવરભાઈ વૈદ કોણ છે. એક તમને ખબર પડે મુકલ્લમ. એક મુલાકાત કરો એટલે શું કહેવું હજરત? હા, અને શિફા દેવાવાળા અલ્લાહ પાક છે બહેતર. અલ્લાહથી ડરો, કોઈ દુનિયાદારીથી નહીં ડરો તો કોઈ વાંધો નથી, પણ અલ્લાહ પાકથી ડરીને કામ કરો તો અલ્લાહ પાક 100% શિફા આપે ઇન્શાઅલ્લાહ. એટલે મિત્રો મારી દેશી દવા છે એ તમને બતાડી દઉં શું શું કામ આવે છે. મારી કોઈ ગોળીઓ ખાવાની હું આપતો નથી. નસ ચેક કરું અને નસ ચેક કર્યા બાદ દેશી દવા કેમિકલ વગરની શુદ્ધ, શરીરને કોઈ આડઅસર કરતી નથી. એટલે મિત્રો મગજથી કરી અને ઠેઠ પગના તળિયા સુધી કોઈ પણ જાતની મણકાની નીચે નસ દબાતી હશે તો એની સારવાર અમારી જોડે થઈ જશે. અને બીજી વાત એ કે ઘૂંટણનો ઘસારો 50 થી 60 વર્ષ સુધીનો વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. અને કબજિયાત સતત રહેતી હશે, સતત માથું દુખતું હશે, એડી, પેની, જૂનામાં જૂનો લકવા, થાઇરોઇડ, આ બધી એકદમ દેશી દવા અમારી જોડે મળી જશે. એટલે મિત્રો દેશી એ દેશી છે અને પરદેશી એ પરદેશી છે. પહેલાં મારા બાપ દાદા કહેતા કે પહેલાં દેશી વૈદ જ હતા અને અત્યારે હું પોતે દેશી વૈદ જ છું. આ હિન્દુસ્તાનની અંદર મારા જેવા દેશી વૈદ 3 થી 4 જ હોય, વધારે ના હોય. શું કહેવું? કેમ કે અમે છીએ અલ્લાહ પાકથી ડરીને કામ કરવા વાળા છીએ. એટલે મિત્રો અલ્લાહ પાક બહુ ઘણી બધી શિફા આપે છે. એટલે મિત્રો અને ઘણા માણસો દવાખાને જાય, ઓપરેશન કરાવી આવે છે. એટલે મિત્રો પહેલા જમાનામાં આપણા બાપ દાદા તમારા ઘરે પૂછજો કે ઓપરેશન કાંઈ હતા જ નહીં. હતા? દેશી વૈદ જ હતા. કોણ હતું? એટલે દેશી વૈદ હતા. અને મિત્રો દેશી દવા કરો અને 100% તમારા શરીરમાં રિઝલ્ટ મેળવો અને તંદુરસ્ત થઈ જાજો 100%. એટલે મિત્રો આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે ના જાતિ ના ભાતિ, મોટો ધર્મ છે માનવતા. અલ્લાહ કો, ઈશ્વર કો કે ભગવાન કો એક જ છે. પેદા કરવા વાળા કોણ છે? અલ્લાહ. એટલે અલ્લાહથી ડરીને કામ કરીએ છીએ અમે. એટલે અમારો એક નિયમ છે, નીતિ એ જ ધર્મ. શું છે? હા. એટલે મિત્રો અમારી મુલાકાત ના કરી હોય તો એકવાર અમારી મુલાકાત કરો, પછી તમને ખબર પડે. હે, એની વગર ખબર ના પડે મિત્રો. હા, દુનિયાદારમાં વાતો કરવાથી કાંઈ નથી થતું, પણ મહેનત કરો તો ફળ મળે છે. બાકી તો આ હિન્દુસ્તાનની અંદર કાળા કાગડા જ છે, ધોરા નથી થયા ક્યાંય. ધોરા તો ખાલી માણસ પહેરે છે અને દેખાવ કરે છે કે હમ હે. और અમે દેખાવ કરવાની વાત નથી કરતા મિત્રો. શા માટે? કે આખા હિન્દુસ્તાનની અંદર હું એટલું જણાવું છું કે ઘરે ઘરે જઈને ટાર્ગેટ કરજો
અઢારે સમાજની અંદર કે સાંજે કેટલા ચૂલા સળગે છે અને સવારે કેટલા ચૂલા નથી સળગતા. બરાબર. સાચું ખોટું? બરાબર. આ પોઝિશન છે અત્યારે, સિચ્યુએશન છે હિન્દુસ્તાનની. એટલે મારો એક નિયમ છે કે માનવતા ધર્મ મોટો છે. એટલે મિત્રો દેશી દવા કરો અને 100% રિઝલ્ટ મેળવો. અને મારું કહેવાનું એ છે કે ઘરમાં નાના નાના આવા ભૂલકા, આવા આપણા વડીલ દાદા દાદી બહેનો ગોળીઓ ખાતા હોય તો ગોળીઓ ખાવાની બંધ કરો અને ઓપરેશન કરાવવાના બંધ કરો અને અનવરભાઈ વૈદ્ય અંજારવાળાની મુલાકાત કરો. મિત્રો આજે હું અંજારથી આવું છું રાધનપુરની અંદર 3 દિવસ ગુરુ શુક્ર શનિ. આ એક સેવા કહેવાય મોટી. શું કહેવાય ભાઈલું? સેવા કહેવાય. હા. એટલે મિત્રો અત્યારે તમે એ વિચાર કરો કે ભુજથી કરીને અંજાર અને અંજારથી કરીને રાધનપુરના રસ્તા કેટલા ખરાબ છે. એટલે મિત્રો મારી મોટી શાખા છે અંજારમાં, કચ્છમાં. ઘણીવાર મારી શાખા રાધનપુરમાં બંધ હોય તો અંજાર આવી જવાનું ફોન કરીને. ફોન કર્યા વગર આવવાનું નહીં. મારો કોન્ટેક્ટ નંબર છે 997242 અને મારી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ્ય. ફોલો કરજો, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક. અને મારી જોડે 100 વર્ષના ઉંમરથી કરી અને 25 વર્ષની ઉંમરથી કરી અને મારી જોડે હજારો માણસોને રિઝલ્ટ મળી ગયું છે. એટલે મારો કહેવાનો ભાવ અર્થ એ છે કે મારી જોડે ફોટા પાડીને લઈને આવવાની જરૂર નથી. હજારો લાખો રૂપિયાના રિપોર્ટ બનાવે, ફાઇલ બનાવે. મારી જોડે કોઈ ફાઇલ લઈને આવવાની કોઈ જરૂર નથી. કેમ કે રિપોર્ટ ફોટા વગર મટાડે એને કહેવાય દેશી વૈદ્ય. આને કહેવાય દેશી દવામાં તાકાત છે. એટલે મિત્રો આજે 365 દિવસ સરખા નથી હોતા. આ વરસાદ છે, બારિશ છે, શિયાળો છે, ઉનાળો છે. એટલે હું ક્યારેક આવું ક્યારેક ના આવું રાધનપુરની અંદર તો મારી મોટી શાખા છે અંજારમાં. અંજારમાં પહોંચી આવવાનું ફોન કરીને, પણ ફોન કર્યા વગર નહીં આવવાનું વિનંતી કરું છું. અને રાધનપુરની પબ્લિકનો આજે મુમન સમાજના ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા વડીલો, આવા બુઝુર્ગ મહેનત કરીને આવે છે અને એની પણ એક મને દુઆ મળે છે. અને મિત્રો દુઆ છે ક્યારે પૈસાથી નથી ખરીદાતી. આશીર્વાદ છે ક્યારે પૈસાથી ખરીદાતા નથી. હું તો એટલું કહું છું કે તમે જે દવા લઈ જાઓ છો એ દવાની જે પદ્ધતિ હું જણાવું છું તો પૂરી પદ્ધતિ કરો અને પૂરી મહેનત કરો તો મારી જોડે આવવાનું. બાકી ખાલી ધક્કા કોઈ ખાવાની જરૂર નથી. કેમ કે તમે દવા લઈ જાઓ અને ઘરે જઈને તમે હું કહું એમ મહેનત ના કરો તો કોઈ મતલબ નથી. તો ભેંસ પાણીમાં બહી જાય. આપણી સમાજની અંદર ગમે એટલા મોટા મોલાના હોય, ખોટું લાગે તો માફ કરજો મિત્રો. આપણે તકરીર કરીએ છીએ અને તકરીરનો અમલ જે મગજની અંદર ઉતારો તો કામયાબ થઈ જાઓ. સાચું કે ખોટું? સાચું. પણ તમે તકરીર સાંભળો નહીં અને ઝોકા મારો તો કોઈ મતલબ નથી. એટલે મિત્રો જે હું બોલું છું ને એ સત્ય હકીકત કહું છું. કેમ કે કડવું છે ને કડવું સત્ય હોય. વિડીયો બનાવવાનું કારણ એ છે કે ગરીબ મધ્યમ વર્ગને કામ આવે. બધા રાત્રે તલ ખાતા હોય ને તો એવું નહીં વિચારવાનું કે બધા તલની માતર ખાતા હોય. સાચી વાત ને? હા. એટલે મિત્રો મારું કહેવાનું એ છે કે ઓપરેશન કરાવવાના બંધ કરો, ગોળીઓ ખાવાની બંધ કરો અને દેશી વૈદ્યની મુલાકાત કરી લો. અનવરભાઈ વૈદ્ય આખા હિન્દુસ્તાનની અંદર મશહૂર છે. અમેરિકા, કેનેડા, સારા હસ્તીના ઘરના મારી જોડે દવા લેવા આવે અહીંયા કને. વિચાર કરો. એટલે મિત્રો દેશી દવા છે અને ઘણાને હજારો માણસોને રિઝલ્ટ મળી ગયું. સારા હસ્તી અને સારા ઘરના. અને જ્યારે મટી જાય એટલે આપણે કાકાને પૂછીએ ને, કાકા મેં તમને શું કીધું વિડીયો બનાવો, તમે આ પાડી ને? એટલે આપણે કહીએ ને તો કે સાહેબ શરમ આવે. એટલે મિત્રો શરમ રાખવાની કોઈ શરમ નથી. આ વિડીયો બનાવવાનું કારણ એ છે, જણાવી દઉં કે આપણી 18 સમાજની અંદર 18 એટલે આખા હિન્દુસ્તાનની અંદર 18 સમાજની વાત કરું છું કે ગરીબ મધ્યમ વર્ગને આ વિડીયો કામ આવે
અને વીડિયાના માધ્યમથી અનવરભાઈ જોડે પહોંચી જાય. અમારું કામ બોલે છે, મારું મોઢું જોઈને માણસ નથી આવતા. અમે તો કંઈક મહેનત કરો તો ફળ મળશે, પણ મહેનત હું કહું એટલી ના કરે તો કોઈ મતલબ નથી. પાલનપુર સાઈડના ઘણા બધા હજરત અને ઘણા બધા લઈ ગયા દવા બાપુ, અને જેણે જેણે અત્યાર સુધીમાં મહેનત કરી એમને 100% રિઝલ્ટ મળી ગયું. બાકી જેને નથી કરી એ ભેંસ પાણીમાં બેસી ગઈ. એટલે મિત્રો એમને એમ 100% રિઝલ્ટ નથી મળતું. હું તો કહું છું આ બાપુએ મહેનત કરી, બાપુ મહેનત કરીને આવ્યા, 100% રિઝલ્ટ અત્યારે બતાડ્યું. એમની દુઆ મળી મને, અને દુઆ છે એ આખિરતમાં કામ આવશે મિત્રો, બીજું કાંઈ કામ નહીં આવે. આટલી વાતમાં સમજી જાઓ તો ઇન્સાનિયત બની જશો. એટલે મિત્રો હવે રાધનપુરનું એડ્રેસ કહી દઉં. રાધનપુર આવો એટલે ગાયત્રી મંદિર આવે, ગાયત્રી મંદિરથી સીધા સીધા એંડે આવો એટલે કોર્ટ કચેરી આવે, અને કોર્ટ કચેરીથી આગળ આવો એટલે મલ્હાર સોસાયટી આવે. મલ્હાર સોસાયટીની બાજુમાં છે મારી ઓફિસ 25 નંબરની, અનવરભાઈ વૈદ અંજારવાળા. આખા હિન્દુસ્તાનની અંદર મશહૂર છે, સારા સારા લોકો ઓળખે છે મને. એટલે મિત્રો એકવાર જરૂર અવશ્ય મુલાકાત કરો. ગુરુ શુક્ર શનિ રાધનપુરમાં મારી ઓફિસ ચાલુ હોય છે. 9 થી 4 વાગ્યા સુધીનો ટાઈમ છે, અને અત્યારે વરસાદ શિયાળો ઉનાળો હોય છે, અમુક વાર ઓફિસ બંધ હોય તો ફોન કરીને આવી જવાનું. એટલે મિત્રો એક કહેવત છે, જૂના અને જાણીતા એવા હજારો લાખો વર્ષના અનુભવી અનવરભાઈ વૈદા અંજાર વાડા. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા.